વેલકમ બેક. દિવાળીના પર્વની ધામધૂમથી દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં દિવાળીની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી. અહીંયા ચોપડા પૂજન કરવામાં આવ્યું. સોનાની પેન, ચાંદીની પાટીનું પૂજન કરાયું. શાસ્ત્રોક્ત વિધિથી આ ચોપડા પૂજન અહીંયા દર વર્ષે કરવામાં આવે છે. આજે પણ એ પરંપરા જાળવી રાખવામાં આવી અને એની સાથે રણછોડરાયજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આ સવારે ચોપડા પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ રાત્રિના 8 વાગ્યાના સમયે હાથડીના દર્શન કરાવવામાં આવે છે અને હાથડી દરેક વૈષ્ણવ દૂર દૂરથી આવે છે અને ભગવાન શ્રીના ચોપડે તેમનું નામ લખાય તેવી આસ્થા અને શ્રદ્ધાથી ફૂલ લઈને ફૂલની પાકડી પણ ભેટ સ્વરૂપે લખાવે છે. બસ એ જ કહીશું કે શારદા સરસ્વતીનું મુખ્ય પૂજન છે અને જે વાણીકારક છે, જે કાર્ય વાણી વડે કાર્ય કરાય, લેખિકા વડે કાર્ય કરીએ, મહાકાલી સ્વરૂપ છે, એ ત્રણેયના સંગમ વડે કરી નિર્વિઘ્ન કાર્ય રણછોડરાયનું કરીએ એ માટે અહીંયા પ્રથમ અહીં શારદા સરસ્વતીનું પૂજન કરવા